નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કોઈ કંપનીની બહાર ખેડૂત નાની અમથી દુકાન નાખવા ઈચ્છે તો કંપનીના માલિકો સ્વીકારે ખરા? તો પછી કયા આધારે કંપનીઓ ખેડૂતોની જમીન પર ટાવર નાખવાની મનમાની કરી શકે? મકાન પર મોબાઈલનો ટાવર નાખવાનો હોય તો પણ માલિકની મંજૂરી લેવાય? ભાડાની ઓફર અપાય ત્યારે જે જમીન ખેડૂતોની રોજી છે, પેઢીઓની પૂંજી છે અને મરણ મૂડી છે, એમાં ટાવર નાખવાની જો હુકમી ખેડૂત કેમ સહન કરે? વર્ષોથી લોહી પરસેવે સિંચેલી જમીન પર ઉભા થતા આ ટાવરો માત્ર લોખંડના થાંભલા નથી, એમની છાતીમાં ભોંકાતા એ ભાલા છે જેના ઘા એમની આવનારી પેઢીઓએ પણ વેઠવાના છે। જે ખેતરમાં ટાવર લાગે છે જમીન હંમેશ માટે બંજર બની જાય, એવામાં જે પરિવાર માત્ર ખેતી પર નભતો હોય એના માટે એ જમીનની કિંમત જીવથી પણ જાજી હોય છે। મને કમને ખેડૂત જમીન આપી પણ દે, પણ જ્યારે વળતરની વાત આવે ત્યારે જમીનની કિંમત પરિશ્રમનું મૂલ્ય કોડીના ભાવનું થઈ જાય છે। કલેક્ટરની નોટિસ આવે એટલે ખેડૂતે હાજર થવું પડે। જો ખેડૂત તાબે ન થાય તો કંપનીના અધિકારીઓ કલેક્ટરના હુકમના નામે ધમકાવે છે। ખેડૂતોએ આવી મનમાનીથી પરેશાન થઈને મોરબીના ટંકારામાં વીજ ટાવરના પ્રશ્ન સામે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું। કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં 21 જિલ્લાના ખેડૂતોએ ટ્રેક્ટર યાત્રા યોજી। ખેડૂતોની માંગ હતી કે રાજસ્થાન સરકારે 2013માં જમીન સંપાદનના કાયદામાં 4 ગણું વળતર આપવાની વાત કરી છે, એને રાજ્યમાં પણ લાગુ કરવામાં આવે। એ સાથે જ ખેડૂતો સાથે થતી બેવડી નીતિને પણ દૂર કરવામાં આવે એવી ખેડૂતોની માંગ છે। ત્યારે સવાલ એ છે કે વીજ કંપનીઓની મનમાની સામે ખેડૂત દર વખતે લાચાર કેમ બને? શું ખેડૂતો યોગ્ય વળતરના હકદાર નથી અને વીજ કંપનીઓ સામે ખેડૂતોના પ્રશ્નો એ આખરે છે શું? આ વિષય પર મહામંથન કરીશું। એક ગરીબ ખેડૂત વિકાસ માટે ખૂબ મોટું બલિદાન આપે છે, ખૂબ મોટો ભોગ આપે છે। શહેરોમાં કોઈ જમીન કે ઘરની ઉપર મોબાઈલ કંપનીએ ટાવર નાખવો હોય તો એને માલિકની મરજી પ્રમાણે ભાડું આપવું પડે છે। એ ઘર કે પ્લોટ એ મોબાઈલ કંપનીનો થતો નથી। જ્યારે ખેતીની જમીનમાં ટાવર ઉભા કરવાનો સવાલ આવે તો સૌથી સસ્તી જમીન એ ખેતીની છે। તો થાય છે એવું કે શહેરની જમીન મોંઘી છે અને સીમની જમીન એ સસ્તી છે, કારણ કે એનો માલિક એ બિચારો કોઈ એક ખેડૂત છે। કોઈ ખેડૂતની જમીનમાં વીજળી કંપનીઓના લોકો જે રીતે સત્તા લઈને આવે છે એ ખેડૂતની લાચારી પણ મેં જોઈ છે, મારી ચેનલે એને રિપોર્ટ પણ કરી છે। જ્યારે વીજળીનો થાંભલો ઉભો કરવાનો હોય તો એ ઉભા પાકને પાડી દેવાની પણ સત્તા છે, એના વળતરના સરકારના નિયમો અને ધારાધોરણો છે। પણ પોલીસ અને મહેસૂલી અધિકારીઓની સત્તા એ સમયે તો એક ખેડૂતની એક નથી ચાલવા દેતી, એ પણ આપણે વારંવાર જોઈએ છે। એ મનમાનીઓ આપણે ખૂબ જોઈ છે કે સરકાર વર્ષે 2 વર્ષે આ કાયદાઓમાં સુધારા પણ કરે, પણ ખેડૂતનું દર્દ એ કાયદાઓ અને નિયમોથી ઓછું થતું નથી। એ આજના સમયની વાસ્તવિકતા છે। જેના બાળ બચ્ચા માત્ર એક ખેતર પર નભતા હોય એવા ખેડૂતોની વેદનાઓ આજની તારીખે ના તો એ કંપનીઓના અધિકારીઓ અનુભવે છે, ના એ રેવન્યુના અધિકારીઓ અનુભવે છે, કે ના તો કોઈ દિવસ એ પોલીસનો દંડો લઈને આવનારા એ પોલીસના ખાખી કપડામાં આવેલા એ વર્દીધારી પોલીસમેન પણ એ ખેડૂતની વેદના સમજતા નથી। ને ઘણા બધા કિસ્સાઓમાં એવું થાય છે કે એ રેવન્યુનો માણસ જે વીજળી કંપની વતીથી એના થાંભલાને નખાવવા માટે સરકારના ધારાધોરણો અને વળતરના નિયમોને લાગુ કરવા આવે એ પણ ખેડૂત હોય, અને ક્યારેક દંડો લઈને ખેડૂતની જમીન પર એ નિયમો અને કાયદાઓનું પાલન કરાવવા આવતો એ પોલીસ વર્દીધારી પણ એ ખેડૂત હોય, અને જેની જમીનમાં એ થાંભલો આજીવન ખોડાવવાનો છે એ પણ ખેડૂત હોય। અને એવા સમયે હું એવું સમજુ છું કે એની લાગણીઓને સંવેદનાઓને કોઈ સમજતું નથી, એનો આ વિષય છે। કોઈ ગામમાં જંત્રીનો ભાવ એ 100 રૂપિયા હોય અને એના 200% લેખે પૈસા ચૂકવવાનો, વળતર ચૂકવવાનો સરકારનો નિયમ હોય, તો એ વીજળીની કંપની એક થાંભલા માટે 400 મીટર જમીન લે। જો તમે એનો હિસાબ કરો તો એ 400 મીટર જમીનના 200 રૂપિયા લેખે ખેડૂતને માત્ર 80,000 રૂપિયા મળે છે। માનો કે કોઈક એક ખેડૂત છે અને એના 7, 8, 10 વીઘાના એક માત્ર ખેતરમાં જો એને 2 થાંભલા એ નાખવાના થયા તો તમે સમજો કે એ થાંભલાની આજુબાજુના રેડિયસમાં એ જેટલી પણ જમીન છે ત્યાં માત્ર ઘાસ જ
ઉગતું હોય એ થાંભલાની જગ્યા તો એને રોકી જ, પણ એના સિવાયની 50-100 મીટર જમીન એના પેરાફેરીમાં પણ એ ખેડૂત માટે એ બિલકુલ બંજર બની જાય છે, એના બિલકુલ કામની આવતી નથી. ના એ બળદથી ખેતી કરી શકે, ના ટ્રેક્ટરથી ખેતી કરી શકે, ના સ્ક્રીનની સામે બેઠેલા એ મોટા ભાગના ખેડૂતો એ વેદનાઓને સમજે છે, એમની મુશ્કેલીઓને સમજે છે કે આખરે કોઈ એક ખેતરમાં એક થાંભલો આવે તો થાય શું. એ 80,000 રૂપિયાના વળતરમાં એ ખેડૂત એ આજીવન અને એની પેઢીઓ સુધી એ થાંભલાને ખોડાવી દે છે. એ થાંભલાને કોઈ હટાવી પણ શકતું નથી, એ પણ આપણે બધા જાણીએ છીએ. તો ખેતીની જમીનમાં જ્યારે વીજળીના ટાવર ઉભા કરવાના હોય તો એનું સંપાદન બજાર ભાવે થાય એવી ગુજરાતમાં વર્ષોથી ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો આપણે એને રાષ્ટ્રહિતનો ડોઝ આપીએ છીએ અને કાયદો બતાવીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી એક્ટ એવું કહે છે કે આ તો રાષ્ટ્રહિતનું કામ છે, તો બલિદાન તો કોઈએ દેવું પડશે. અને ગુજરાતનો એ ખેડૂત એ બલિદાન દેવા માટે પણ તૈયાર છે, પણ એની એક બેઝિક માંગ છે કે મારી આગળની પેઢીઓ માટે પણ કદાચ મારું આ એક ખેતર, એક વાડી, એક જમીન એ હું વારસામાં કોઈને આપીને જવાનો છું, મારા વારસદારોને આપીને જવાનો છું, તો એના માટે અત્યારે તમે જે કંઈ ખોડો છો એનો જે વળતર છે એ બજાર ભાવે તમે એનું વળતર આપો. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો એ માંગ કરી રહ્યા છે કે સરકાર આ બજાર ભાવે એ થાંભલો જેટલી જગ્યા રોકે એના પૈસાનો કાયદો બનાવે. જમીનના હકનો મુદ્દો છે તો ચર્ચા થવી સ્વાભાવિક છે. ઇલેક્ટ્રિસિટી લાઇન કે રોડ માટે સરકારો જમીન સંપાદન કરે છે, પણ જ્યારે જમીનની વાત આવે છે ત્યારે વ્યક્તિના જીવવાના અધિકાર સાથે જોડાયેલી વાત હોય છે. ના તો એ બિચારો કોઈ કોર્ટ કચેરીના ધક્કા ખાઈ શકે. આપણે એવું કહીએ છીએ કે આ કાયદો એવું કહે છે કે કોઈ ખેડૂતને એ થાંભલો નાખવાનો કોઈ વિરોધ હોય અને એને વળતરનો કોઈ મુદ્દો હોય તો એ કલેક્ટરની અધ્યક્ષતામાં એક બનેલી સમિતિમાં એ પોતાની વાત એ રજૂ કરી શકે, એનો કેસ એ કહી શકે, એનું જે દર્દ છે એ કલેક્ટરની સામે કહી શકે. પણ જમીન સંપાદન માપવાના જે આપણા કાયદાઓ છે, આપણે ત્યાં જે રીતે જંત્રીઓ પ્રમાણે દસ્તાવેજો થાય છે, એ ખેડૂતના હાથ પણ કાયમ બંધાયેલા છે કે જ્યારે નિયમ અને કાયદા કાનૂનની વાત આવે તો સરકારી ચોપડે જે કંઈ લખાયેલું છે, નોંધાયેલું છે, એનાથી એક પૈસો પણ એને વધારે મળવાનો નથી. એક થાંભલાના 80,000 રૂપિયાનો જો હિસાબ થતો હોય, જો 100 રૂપિયા જંત્રીના ભાવે, તો એ 80,000ની ઉપર એક પણ પૈસો લઈને જવાનો નથી. અને આજના સમયમાં કોઈ 400 મીટર જમીન બંજરમાં બંજર જમીન છે, ત્યાં કંઈ ઉગતું નથી, માત્ર એનું ઘર ચાલે એટલી વ્યવસ્થાઓ એ જમીનમાં એ કરીને બેઠો છે, માત્ર ઢોર ઢાંકર પણ એ સાચવે છે. તો આજની તારીખે 400-500 મીટર જમીનની કિંમત એ 80,000 રૂપિયા તો નથી, જે આપણે બધાય સારી રીતે જાણીએ છીએ. અને આ ખેડૂતોનો સંઘર્ષ એ 400-500 મીટર જમીનમાં બજાર ભાવે સરકાર એ કાયદો બનાવે કે બજાર ભાવે જમીનનું સંપાદન થશે તો એનું વળતર મળશે, એનો છે. મોરબીમાં મોટી રેલી નીકળી. કેટલાક ખેડૂતોનો એવો મત છે કે આ કાયદામાં સરકારે સુધાર કરવો જોઈએ. છેલ્લે 2011માં સુધાર થયો તો એ પછી 22, 23 અને 24માં થયો, પણ એ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે બજાર ભાવે સરકારે નિયમ બનાવે કે કોઈ વીજળી કંપની એકવાર થાંભલો નાખે, મેં કીધું એમ કે આજીવન એ થાંભલો જવાનો નથી, અને લાઇન પર જે વીજળી મળવાની છે ને એનાથી જે વિકાસ થવાનો છે એનો એક હકદાર એ ગુજરાતનો ગરીબ ખેડૂત પણ છે. એ ખેડૂતોને સાંભળીએ અને પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. તો અમારા ખેતરે આવે ને સરકાર કે તંત્ર, ત્યારે ખબર પડે કે ખેડૂતને ટ્રેક્ટરને આવડો મોટો પોલ આવવાથી શું મુશ્કેલી પડે છે. અમે અમારું વાહન અહીંયા નથી લઈને જઈ શકતા. અમારા મજૂરિયા કામ કરવા માટે એમ કહે છે કે આમાં શોર્ટ આવે, ઝટકા આવે છે, આવી મુશ્કેલી થઈ રહી છે. ત્યારે કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વિના, કોઈ પણ પ્રકારની ખેડૂતને જાણ કર્યા વિના અને પરબારા નોટિસ ઇસ્યુ કરે છે કલેક્ટર સાહેબશ્રી કે તમારા ખેતરમાં આવો પોલ આવે છે. પણ ભાઈ, અમને આવો પોલ આવતો હોય તો અમને જાણ તો કરો. દાદાગીરી સ્વરૂપે આ ખાનગી કંપનીઓ જયારે ખેતરમાં વીજપોલ ઉભું કરવા રાખવામાં આવે છે, ખરેખર આ દેશમાં એક લોકશાહીની હત્યા છે. કારણ કે જયારે હું તો એમ કઉ છું કે જયારે ખેડૂતોને પીડા આવે છે ત્યારે સરકાર મૌન કેમ બની જાય છે? જયારે ખેડૂતોની વ્યથા હોય ત્યારે સરકાર સાંભળવા માટે તૈયાર નથી. આ ખાનગી કંપનીઓ સાથે રહીને ખેડૂતોના હૃદયરૂપી ખેતર ઉપર જે ખંજર ભોંકવામાં આવે છે, ખરેખર લોકશાહીની હત્યા છે. ચલો, આપણી સાથે આજે 4 વક્તાઓ છે. વીજ કંપનીઓની સામે ખેડૂતો આખરે લાચાર કેમ છે વિષય છે. મહેશભાઈ દેસાઈ છે, ભાજપના નેતા છે. લલિત વસોયા છે, કોંગ્રેસના નેતા છે. હેમંતભાઈ વીરડા છે, એ કાલાવાડથી ખેડૂત છે, આપણી સાથે બેઠા છે. અને નેહુલ અમૃતિયા છે, એ મોરબીથી
ખેડૂત તરીકે આપણી સાથે બેઠા છે. હેમંતભાઈ, સૌથી પહેલો સવાલ મારો એ છે કે જ્યારે હું નિયમ અને કાયદા કાનૂનને વાંચું ત્યારે એ એવું કહે છે કે તમે તમારો કોઈ પણ વાંધો એ કલેક્ટરની સામે રાખી શકો. શું ખરેખર એ વાંધાઓ કલેક્ટર સાંભળતા હોય તો 21 જિલ્લાઓમાંથી આ ખેડૂતો ટ્રેક્ટર લઈને એ રેલી કરવા અહીંયા આવ્યા હોત કે કેમ, મારે એ પહેલા સમજવું છે. હેમંતભાઈ, નીતિ નિયમોમાં એવું હોય કે કલેક્ટરો ખુદ ભૂલ કરે છે તો એ કમ્પ્લેન ક્યાં કરવા જાવી? CERC મુજબ જી જે વીજ લાઈનનું લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે જી જે તે વખતે જી. એનું જાહેરનામું બહાર પાડવામાં આવે. હા હવે જાહેરનામામાં ખેડૂતના ખેતરમાં જ્યાં પોલ આવે છે એ ખેડૂતને જાણ ન હોય તો એ વાંધો કેવી રીતે લીએ? હમ. એટલે CERC ના લાયસન્સ મુજબ લાયસન્સ જ ખોટી રીતે આપવામાં આવે છે, જે કલેક્ટરોએ ચેક કરવું જોઈએ અને પછી લાઈનની માન્યતા આપવી જોઈએ, એ એમને આપી દે છે. રહી વાત 1885 નો ટેલિગ્રાફ 16/1 મુજબ જે નોટિસ ઇસ્યુ કરે છે એ તો અંગ્રેજોના વખતનો કાયદો છે, એ તો રદ થઈ ગયેલો છે, તો એ કાયદાની અમલવારી કેમ? નહીં, હું એ સમજવા માંગુ છું કે માનો કે કોઈક એક કંપનીએ સરકાર સાથે કરારો કર્યા કે આ જગ્યાએથી કચ્છથી એ વડોદરા સુધી એ વીજળીને પહોંચાડશે, એનો એક રિપોર્ટ બનતો હશે, આખું ટેકનિકલ કામ છે, પણ 6 મહિના પહેલા 12 મહિના પહેલા એ ખેડૂતના ઘરે કોઈ નોટિસ તો મોકલતા હશે કે તમારા ખેતરમાં એક વીજળીનો થાંભલો 1 આવવાનો છે કે 2 આવવાનો છે, કોઈની મોટી જમીન હોય તો 3 આવવાના છે, તો એને 6 મહિના 12 મહિના પહેલા એ ખબર તો પડતી હશે કે પછી એક કંઈક ઉભું છે ખેતરમાં, કંઈક કપાસ ઉગે છે અને એ કંપનીના લોકો આવ્યા, એને કીધું કે આ પાક પાડી દેવાનો છે કારણ કે અહીંયા વીજળીનો થાંભલો નાખવાનો છે. બે સ્થિતિમાં ફરક છે. તો પહેલા કોઈ એને 6-12 મહિના પહેલા કોઈ જાણ તો કરતું હશે કે તમારા ખેતરમાં આ એક વીજળીનો થાંભલો આટલે કેવીની લાઈનનો આવવાનો છે? નહીં, એમાં રિયાલિટી એવી છે કે કમ્પ્લીટ લીગલી પ્રોસેસ પૂરી કરીને પછી ખેડૂતને ખબર પડે છે, એટલે ખેડૂતને વાંધો લેવો હોય ક્યાં વાંધો લેવા જાય? હા. અને રહી વાત કે કંપની નોટિસ ઇસ્યુ કરે છે, જે નોટિસમાં એના એડ્રેસ હોય છે, અહીંયા તો ઓફિસ નથી હોતી, ખેડૂત જાય ક્યાં? જામનગર જિલ્લાના ખેડૂતને નોટિસ આપે તો રાજકોટના એડ્રેસ ઉપર નોટિસ આપવામાં આવે છે કે અહીંયા સંપર્ક કરો, અહીંયા તો ઓફિસ જ નથી. સાલા બધા આમાં મળેલા છે, ખેડૂતોને છેતરવા સિવાયનો કોઈ કાંઈ મગજ વાપરતા જ નથી. ફાઈન. નેહુલભાઈ, તો મને એ સમજાવો કે આજે તમારું મોરબી આ વિરોધનું એપી સેન્ટર કેમ બની ગયું? ત્યાંથી એવો શું ઇસ્યુ થયો કે તમામ જિલ્લાના લોકોએ અહીંયા આવીને રેલી કરવી પડી અને આ ટ્રેક્ટરની આવડી મોટી કતારમાં ખેડૂતો એનું કામ મૂકીને આવ્યા? એનું એક કારણ છે જી કે અત્યારે મોરબી જિલ્લામાં જી સૌથી વધુ લાઈનો નીકળવાની છે. જી. અત્યારે હાલમાં તમે જો તો કે ખાવડાથી લઈને હળવદ સાપકડા સુધી, પછી સાપકડાથી લઈને જામનગર જાય છે અને ખાવડાથી પણ જામનગર જાય છે, અને તેવી જ લાઈન અત્યારે 3 લાઈન ઓલરેડી કલેક્ટરમાં હિયરિંગ ચાલે છે, બરોબર, અને ચોથી લાઈન નું ગેજેટ આવી ગયું છે 800 kV ની લાઈન જે ખાવડાથી નાગપુર જાય છે. આ 4 લાઈનના ઓલરેડી ગેજેટ હાલમાં આવી ગયા છે અને સૌથી વધુ મોરબી જિલ્લાના દરેક ખેડૂતો આમાં અસરગ્રસ્ત બનવાના છે. એના લીધે ખેડૂતમાં જબરો આક્રોશ જોવા મળે છે અને કલેક્ટરમાં પણ ખેડૂતો દલીલ કરે છે, તેમ છતાં કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ મળતો નથી અને કલેક્ટર ડાયરેક્ટ 16 હેઠળ હુકમ કરી દે છે. આના લીધે ખેડૂતોને અવાજ દબાવવામાં આવે છે. એના માટે સમગ્ર આયોજન આજે ટ્રેક્ટર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ટંકારાથી લઈને મોરબી કલેક્ટર કચેરી સુધીનું આયોજન હતું, પરંતુ ટ્રેક્ટરને મોરબી કલેક્ટર કચેરી સુધી આવવા નથી દીધા, એને મોરબીની બહાર રાખી દીધા છે. કારણ એવું આપવામાં આવ્યું છે કે ટ્રાફિક થાય. ભાઈ, ખેડૂતો એનું ટ્રેક્ટર સાધન લઈને આવે તો શું લઈને આવે? એની પાસે ગાડીઓ તો છે નહીં, તો શું ગાડીઓ લઈને આવે? ગાડીઓ લઈને ટ્રેક્ટર લઈને જ આવે ને ખેડૂત. અને કોઈ પણ કર્મચારી હોય કે ધંધાકીય હોય, ગાડી લઈને જો કલેક્ટર કચેરી આવી શકતા હોય તો ખેડૂતો ટ્રેક્ટર લઈને શું કામ ન આવી શકે? પેલો પ્રશ્ન જ આ છે.
એટલે ખેડૂતો ઉપર અત્યાચાર જ સિવાય બીજું કઈ નામ નથી. અત્યાચાર જ કરવાનું છે ખેડૂતો ઉપર, અને આ અત્યાચારથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. એના હેઠળ એના લીધે આજે આ ભવ્ય આયોજન થયું હતું. અને ટૂંક સમયમાં જો કલેક્ટર સાહેબ હજી પણ અમારી વાત નહીં સાંભળે તો એની સામે અમે ઉપવાસ પણ કરવાના છે. તમામ ખેડૂતો એ પણ તો પણ રિઝલ્ટ નહીં મળે તો ગાંધીનગર ખેડૂતોનું જવાનું આહવાન પણ છે. લલિતભાઈ, એક મારો સવાલ એ હતો કે તમે કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જ્યારે રેલી કાઢી તો મોટા ભાગના કોંગ્રેસના લીડર છે, એ બધા લોકો જાણે છે. શું માત્ર કોંગ્રેસના નેતાઓને એ ખેડૂત માટે બોલવું પડે? તો જે ભાજપના લોકો ધારાસભ્યો ચૂંટાય છે, જે લોકો એમની બાયો વાળતા હોય ને મૂછે તાવ દેતા હોય, એ લોકોએ ખેડૂતની જરૂર નથી પડતી? તમારે લોકોએ સૌથી પહેલો પત્ર તો એને લખવો જોઈએ કે આ 6 જિલ્લાના ખેડૂતોનો પ્રશ્ન છે, સૌથી પહેલા તમે આવો, સરકાર પહેલા તમારું સાંભળશે. હેમંતભાઈ, તમારી વાતનો હું જવાબ આપીશ પહેલા થોડીક ખેડૂતોમાં અને ડિબેટમાં બેસનારા લોકોમાં પણ થોડીક માહિતીનો અભાવ હોય એવું મને લાગી રહ્યું છે. જી, સૌ પ્રથમ તો જે કચ્છની અંદર અદાણી, અંબાણી અને અન્ય કંપનીઓ દ્વારા જે સોલાર પ્લાન્ટ વીજળી ઉત્પન્ન કરવા માટેનો કરવાનો છે, એમાં રિલાયન્સ કંપની છે એ 55 ગીગાવોલ્ટ, અન્ય કંપની 10 ગીગાવોલ્ટ અને અદાણી 29 ગીગાવોલ્ટ ની વીજળી ઉત્પન્ન કરવાનું છે. એટલે જે 3 લાઈન નીકળવાની છે, અત્યારે 4થી લાઈનની પ્રપોઝલ આવી ગઈ છે. એ 3 લાઈનમાં 440 કેવી, 765 કેવી અને 800 કેવી ની 3 લાઈનો નીકળવાની છે. હવે આ કંપની ચાલાકી ક્યાં કરે છે, સરકાર અને છાવરે છે ક્યાં? તો આના સામે વાંધો લેવા માટેની જે જાહેરાતો અને કંપનીઓને મંજૂરી આપતા પહેલા કે લાયસન્સ આપતા પહેલા એમને અખબારોની અંદર જાહેર ખબર આપવી પડે કે આટલા સર્વે નંબરમાંથી થાંભલા ઉભા કરવાના છે, વીજ લાઈન પસાર થવાની છે. હવે એ મોટા ભાગે આઉટસ્ટેટના જે ઇંગ્લિશ અખબારો છે અને હિન્દી અખબારો છે એની અંદર આ જાહેરાત આપી છે. એને કારણે ખેડૂતોને કે ગુજરાતના કોઈ લોકોને ખબર નથી કે આવી આ વાત છે, અને એના આધાર ઉપર સરકારે એમને લાયસન્સ ઇસ્યુ કરી દીધા કે કોઈ ખેડૂતોનો વાંધો આવ્યો નથી. આ રેકોર્ડ ઉપર એમને બતાવી દીધું. હવે જે લાઈન નીકળે છે એની બીજી વાત, તમે થાંભલાનું બોલ્યા, ફક્ત થાંભલા પૂરતો ઇસ્યુ નથી. આ ઇસ્યુ હેમંતભાઈ હું આપને કહું કે જે વીજ વાયર પણ નીકળે છે એના 40 મીટર અને 67 મીટર, જે આખો કોરિડોર હોય એ કોરિડોરમાં 40 મીટર અને 67 મીટર જે વીજ વાયર નીકળે છે એની આજુબાજુ પણ ખેડૂત કોઈ પણ પ્રકારનું બાંધકામ નથી કરી શકતો કે એનો બીજો કોઈ રીતે ઉપયોગ નથી કરી શકતો. આ કાયદાની અંદર જોગવાઈ છે. બોલો. એટલે ખાલી વીજ થાંભલો ઉભો કરી દીધો એટલે ખેડૂત કઈ કરી શકે એ ખેતીની જમીનમાં, એવું શક્ય બનતું નથી. અને આ વીજ કંપનીઓ જે કચ્છની અંદર ગુજરાતની ધરતી ઉપર આવડા મોટા સોલાર પ્લાન્ટો કરે છે, ગુજરાતના ખેડૂતોના જીવ સમી જમીનો ઉપર થાંભલા અને આ કોરિડોર, વાયરના કોરિડોરો બનાવી ખેડૂતોની જમીન હડપ કરે છે. પરંતુ આ વીજ ઉત્પાદનનો 1% ફાયદો હું બહુ જવાબદારી પૂર્વક કહું છું કે 1 પણ યુનિટ વીજળી આ ગુજરાત માટે આવતી નથી. હેમંતભાઈ આપને કહું કે આ વીજળી છે એ ઉત્તરમાં જે વીજળી જવાની છે, જમ્મુ કાશ્મીર સુધી જવાની છે, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ અને હિમાચલ ત્યાં સુધી આ વીજળીની લાઈન જવાની છે. અને બીજી લાઈન જે દક્ષિણની જાય છે એ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને ઓડિશા સુધી જવાની છે. બરાબર. અને વીજ કંપનીનો આ જે પોલ છે અને જે વાયરો છે એ 30 વર્ષ સુધી એની ઉપર એ કંપનીનો અધિકાર રહેશે આ કાયદા મુજબ. હવે કોઈ ખેડૂતોએ આ જમીન કે વાયર જ્યાં નીકળે છે એના 40 કે 60 મીટરની અંદર એટલે 240 ફૂટની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ કે એનો ઉપયોગ ન કરી શકે.
ત્યારે પણ ઉભો પાક હોય અને જો લાઈન તૂટે તો એ ખેડૂતોના ખેતરમાં એના વાહનો, કારણ કે કોરિડોરમાં આ જમીન એકવાર કરી લીધેલી ગણે છે, એટલે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ છે. અને આ જ વીજ લાઈનમાંથી પ્રાઇવેટ કંપની રિલાયન્સ, અદાણી અને બીજી કંપનીઓ જે 10 મેગાવોલ્ટ વીજળી ઉત્પન્ન કરવાની છે, એ કંપનીઓ કાયમી ધોરણે આ વીજ પોલમાંથી વીજ વાયર પસાર થાય છે, એમાંથી પૈસા કમાય છે. જી, એટલે મુખ્ય માગણી એ છે કે ખેડૂતોને એની કમાણી, કારણ કે કોમર્શિયલ લાઈન છે, આ ગવર્મેન્ટની લાઈન નથી, વીજ કંપની ત્યાં પહોંચાડે છે. તો એમાંથી કંપનીએ જે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખ્યો છે, જેના વાયર પસાર કર્યા છે, એને કાયમી ધોરણે મોબાઈલ ટાવરની જેમ એનું ભાડું આપવું જોઈએ. અને વાંધા ગુજરાતી અખબારોની અંદર એમને પ્રસિદ્ધ કરવા જોઈએ. સરકારે આ એને દબાવીને કેવું જોઈએ. ખેડૂતોની Okay. માગણી હા. ફક્ત હિંમતભાઈ 1 મિનિટમાં હું મારી વાત પૂરી કરું. ડોક્ટર મનમોહન સિંહની સરકારે 2013 ની અંદર જમીન અધિનિયમનો એક કાયદો લઈ આવ્યા જી, કે જમીનની માર્કેટ વેલ્યુ કરતા 4 ગણા ભાવ એ જમીનના ખેડૂતોને આપવા. પરંતુ એની અમલવારી નથી થતી. અને હેમંતભાઈ, ગંભીરતાથી તમને એક વાત કહું, હું નામ સાથે કહીશ, બીજા 4 નામ મારી પાસે છે, પણ કોઈને પૂછ્યા વગર નામ ન દેવાય. મારા મિત્ર લલિત કગથરા, આ હેમંતભાઈ ને મોરબીના ખેડૂત આગેવાન છે, ભાઈ મહેશભાઈ દેસાઈ ની ખબર હશે ને નેહુલ અમૃતિયા ની ખબર હશે કે જામનગર રાજકોટ હાઈવે ઉપર રોડ ટચ 3.5 વીઘા જમીન મારા મિત્ર પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાની છે. એ લલિત કગથરાની રોડ ટચ જમીન અત્યારના કાયદેસરના ભાવ ગણો એટલે વીઘાના 1.5 થી 2 કરોડ રૂપિયા ભાવ આલે છે. હવે એ 3.5 વીઘામાં વચમાંથી વીજ વાયર પસાર થાય છે. એને કોઈ ફેક્ટરી કરવા માટે, ઉદ્યોગ કરવા માટે ગવર્મેન્ટ બિનખેતી નથી કરતું. ઠીક છે, લલિત કગથરા સક્ષમ ને મજબૂત માણસ છે, સામાન્ય ખેડૂતો છે, એ ખેડૂતોની દશા હિંમતભાઈ શું થતી હશે. હા, ફાઇન. અને આપને અભિનંદન આપી દઉં કે આપણે આ ખેડૂતોના મુદ્દે આપ બોલ્યા છો, આપને દિલથી સેલ્યુટ કરું છું. થેન્ક યુ સર. મહેશભાઈ, એક મુદ્દો મારે હું આવું હેમંતભાઈ તમારી પાસે આવું. મહેશભાઈ, એક મુદ્દો એ સમજવો છે કે આ વીજળી સરકાર ખરીદે છે, સાચી વાત છે, દેશના વિકાસ માટે સરકારોને વીજળી જોઈએ છે ને પ્રાઇવેટ કંપનીઓ એ વીજળીનું ઉત્પાદન કરીને સરકારને એની ટ્રાન્સમિશન લાઈન હોય એમાં ટ્રાન્સમિટ કરે છે. આ એક સ્વાભાવિક વાત છે. પરંતુ જે ખેડૂતો એની પોતાની મરણ મૂડી તરીકે એક નાનકડું એવું એક જમીનનું કટકું સાચવીને બેઠા છે, એના માટે આ જીવન મરણનો પ્રશ્ન છે. એ વાત પણ સરકારના ધ્યાનમાં હશે. હું માનું છું કે અત્યાર સુધીમાં એ વાત એના ધ્યાનમાં નહીં હોય એવું નહીં બન્યું હોય. જો ખેડૂતો એવી માંગ કરતા હોય કે બજાર ભાવના 4 ગણા બજાર ભાવ નહીં પણ 4 ગણા ભાવે તમે એ જંત્રીના 4 ગણા ભાવે તમે અમને આ વળતર અપાવવાનો કોઈ કાયદો બનાવો, તો ખેડૂતોએ આંદોલન કરવું છે એના માટે પડે છે. હું એ સમજવા માંગુ છું. શું આજની તારીખે એક ખેડૂત જે માગે છે, જેના હકનું માગે છે, એ વ્યાજબી નથી? એનો હક છે, એ વ્યાજબી નથી જે માગે છે? તો કોઈ તો એ વાતની ક્લેરિટી કરે કે ભાઈ તમારે આ કિસ્સામાં આંદોલન કરવું પડશે ને આ કિસ્સામાં નહીં કરવું પડે. તો આપણે એવું કહીએ છીએ કે ખેડૂતો બચશે તો આપણે બચીશું ને કેવી રીતે ખેતીની જમીન છે એ કોઈ ફેક્ટરીઓમાં તમે ખાવાનું પેદા નથી કરી શકતા. આપણે જયારે ખેડૂતની વાત આવે તો બહુ સારી સારી વાતો કરીએ છીએ, પણ ખેડૂતને એક એના નાનકડા એવા હક માટે એ રસ્તા ઉપર ઉતરવું પડે. હું માનું છું કે આ સૌથી પહેલા કરવા જેવું કામ છે અને સરકારને એ દિશામાં વિચારવા મજબૂર નહીં પણ એને સામેથી એ ખેડૂતોને બોલાવીને આ કામ કરવું જોઈએ કે કેટલાક કિસ્સાઓમાં જ્યાં એની પોતાની મુશ્કેલીઓ હશે, બરાબર ખેડૂતો પણ સમજે છે, પણ જયારે 6-7 જિલ્લામાંથી એની લાઈનો પસાર થવાની હોય તો એનો એકમાત્ર બલિદાન એ ખેડૂતો શેના માટે આપે એનો જવાબ પણ સરકારોએ આપવો જોઈએ. હેમંતભાઈ, આ રાજ્યના ખેડૂતો જે માગણી કરી રહ્યા છે, હું ક્યારેય નહીં કહું કે સમગ્ર માગણી ખોટી છે, પણ એની પહેલા તમે જે રીતે વાત કરી એ રીતે થોડી કાયદાકીય જોગવાઈઓ છે. આ રાજ્ય, આ દેશ કાયદાથી ચાલતો હોય છે અને જે કાયદાકીય જોગવાઈઓ છે એ પણ આપણે સમજવી એટલી જ જરૂરી છે. જેમ તમે હમણાં કીધું કે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે તો એ આખા દેશમાં લાગુ પડતો હોય છે અને એના અંતર્ગત કોઈ પણ વીજ લાઈન નીકળતી હોય તો એ ચાહે તમારું ખેતર હોય કે મારું ખેતર હોય, કોઈ સામાન્ય ખેડૂતનું હોય કે ગમે એટલા પ્રાઇમ મિનિસ્ટરનું ખુદનું ખેતર હોય,
ત્યાંથી લાઈન નીકળતી હોય તો એ નીકળવાની જ છે, એમાં કોઈનો વાધા વચકો હોતો નથી. બીજું કે ગાઈડલાઈન હંમેશા એવી હોય છે કે સૌથી પહેલા પ્રાયોરિટી ગૌચર અથવા તો જે ખરાબા પડ્યા છે ત્યાંથી લાઈન નીકળે એ પ્રમાણેની આપવાની હોય છે. એટલે મોટા ભાગે એ બનતું પણ હોય છે, પણ દરેક કેસમાં એ શક્ય નથી. એટલા માટે કે દરેક લાઈન આપણે એક કહેવાય કે આવી રીતે ક્રોસ કરતા કરતા ના લઈ જઈ શકીએ, એ સ્ટ્રેટ લેવી પડે. એટલે મોટા ભાગે પ્રયત્ન એવો રહેતો હોય છે કે ખરાબામાંથી કે ગૌચરમાંથી નીકળે, પણ ખેડૂતોના ખેતર વચ્ચે આવતા જ હોય, સ્વાભાવિક છે. એટલે એમાંથી લાઈન નીકળે અને ખેડૂતો એ આપતા પણ હોય છે જમીન. આ દેશના વિકાસમાં એમનો પણ સહયોગ છે. બીજું અમનભાઈ કે ખેડૂતોને વળતર આપવા બાબતની પોલિસી કે જે 2017 પહેલા લગભગ ન હતી એવું કહેવાય કે નહીવત રકમ મળતી હતી, પણ 2017માં રાજ્યની સરકારે એક પોલિસી બનાવી અને આવા જે વીજળીના જે લાઈનો નીકળવાની છે, ધાંભલા જ્યાં નાખવાના છે, ત્યાં જે 4 પાયા દ્વારા જેટલી જગ્યા રોકાય છે એની જમીનના જંત્રી દંડના 85% પ્રમાણે વળતર આપવાની નક્કી કર્યું હતું. 2017ની વાત કરું છું. અને લાઈન હોય તો એમાં 7.5% આપવાનું નક્કી કર્યું હતું. સમય જતા એમાં પણ સરકારે ફરીથી વધારો કર્યો અને 2021માં એ જે 7.5% હતું લાઈનનું વળતર એ ડબલ કર્યું અને 15% કર્યું. એના પછીથી એ વખતે જે ફળાઉ વૃક્ષો હોય કે અન્ય વૃક્ષો હોય એના માટે પણ વળતરની જોગવાઈ કરવામાં આવી હતી. એના પછી હમણાં 2024ની વાત છે, માર્ચ 2024માં સરકારે ખેડૂતોની માગણીને અનુલક્ષીને આવા કેસોમાં જે સંપાદન થાય છે ખેડૂતોના ખેતરમાં જે વીજ વાયરના અને વીજ પોલના જે જમીન રોકાય છે તો એના માટે જંત્રીના 200% પ્લસ ધારો કે જંત્રી છેલ્લે રિવાઇઝ થઈ હોય એનાથી દર વર્ષે રિવાઇઝ ના થતી હોય તો એ કેસમાં જેટલા વર્ષ પછી નીકળ્યા હોય જંત્રી રિવિઝન થયા પછી એના ચક્રવૃદ્ધિ પ્રમાણે 10%. એટલે ધારો કે 200% તો ખરા જ, અને એના પછી 10%ના હિસાબે ચક્રવૃદ્ધિ વ્યાજ, ચક્રવૃદ્ધિ એનું વળતર. એટલે એ રીતે નક્કી કરી અને 200% ઉપરની જોગવાઈ એ સરકારે 2024માં કરી. અને એ વખતે જે લાઈન નીકળે છે એમાં 15% માંથી વધારો કરી અને 25%ની રકમ કરી છે. હેમંતભાઈ, મને ખુશી છે કે આ રાજ્યના ખેડૂતો આ દેશની પ્રગતિમાં ભાગીદાર થઈ રહ્યા છે. આ જે વીજ ઉત્પાદનનો વિષય છે, આપણે વીજ ઉત્પાદનમાં દેશમાં સૌ પ્રથમ છીએ, સૌર ઉર્જામાં પણ આપણે ખૂબ આગળ છીએ અને આજે નહીં તો કાલે બધાએ સૌર ઉર્જા તરફ વળવું જ પડશે. અને એટલે જ આજે ઘણી બધી યોજનાઓ સૂર્ય ઉર્જાને લઈને ચાલી રહી છે. પીએમ કુસુમ યોજના હોય કે આપણા ઘરે જે રૂફટોપ નગાઈએ છીએ એ યોજના હોય, એટલે દરેકમાં આ વીજળીની જરૂરિયાત રહેતી હોય છે. હેમંતભાઈ, હમણાં લલિતભાઈ આંગળી ઊંચી કરી રહ્યા છે એટલે ઘણી બધી વાતો કરવાના છે, પણ એમને ભૂતકાળ જોઈ લેવાની જરૂર છે કે એમના સમયમાં ખેડૂતોને શું અપાતું હતું, એમના સમયમાં ખેડૂતોને વીજળી કેટલી અપાતી હતી. આજે આ રાજ્યના ખેડૂતો જે બંને ખેડૂત બેઠા છે એમને પણ એમના પોતાના ગામમાં પણ આજે દિવસે વીજળી આવતી હશે. એટલે આજે ખેતરે ખેતરે વીજળી પહોંચી છે. હેમંતભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ક્યાંક ને ક્યાંક કોઈ ભોગ આપવો પડતો હોય છે અને એમાં બધા ભાગીદાર હોય છે. ખાલી ખેડૂતો ભોગ બન્યા છે એવું હું નથી કહેતો. ખેડૂતોને એનું વળતર મળવું જોઈએ. એ જે માગી રહ્યા છે એ એમના હકનું માગી રહ્યા છે. અને સરકારની પણ ક્યાંક લિમિટેશન હોય છે, પણ સરકાર એમાં બનતો પ્રયત્ન દર વખતે કરતી હોય છે અને આમાં પણ કરશે જ. પણ જે નિયમો છે એ નિયમો પ્રમાણે પ્રક્રિયા ચાલતી હોય છે અને નિયમો પ્રમાણે જે થઈ રહ્યું છે એમાં સરકારને હજી પણ એ લાગશે ખેડૂતોની માગણીઓ છે તો એને લગતો જે નિર્ણય લેવાનો હશે એ લેશે. મહેશભાઈ, તમે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, મારા કરતા ગણિતને તમે ખૂબ સારું જાણો. હું તો બીકોમ સુધી જ ભણ્યો છું. મારો સવાલ, એક મિનિટ, મારો સવાલ એ છે મહેશભાઈ, માનો કે કોઈક એક ગામમાં 100 રૂપિયા પણ હજુ જંત્રીના ભાવ હશે, એ તમે માનો છો કે 100 રૂપિયા હશે? હેમંતભાઈ, 200% લેખે તમે ગણો તો 200 રૂપિયા થયા, અને 1 વર્ષના 2 વર્ષના તમે ચક્રવૃદ્ધિ વ્યાજને ગણો તો બીજા 25 રૂપિયા થયા. 250 રૂપિયા એક ચોરસ મીટર જંત્રીના ભાવ નક્કી કર્યા, એ વળતર આપવાનું નક્કી કર્યું. કોઈ ખેડૂતની જમીન 400 મીટર 500 મીટર લે છે. તમે મને એવું સમજાવો કે 1,20,000 કે 1,25,000 રૂપિયા એક થાંભલાના એક ખેડૂતને મળે જો એની 100 ને 125 ને 150 રૂપિયા જંત્રીનો ભાવ હોય તો એ ગણિત મારું સાચું છે કે પછી 10,25,000 મળે કે 1,25,000 મળે, 1.25 લાખ રૂપિયા મળે? તો આજની તારીખે એ 400-500 મીટર જમીનનો એ થાંભલો આખી જિંદગી એના ખેતરમાં રહેવાનો છે. તો તમારા લોકોએ સમજાવવાની કહેવાની જરૂર છે. હેમંતભાઈ, જયારે જયારે ખેડૂતોનો પ્રશ્ન આવતો હોય છે ત્યારે ખાલી કોંગ્રેસ એનો ઠેકો લઈ લેતી હોય છે એવું નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અગાઉથી જ રજૂઆતો કરતા હોય છે. હા, પરિવર્તન એમાં ફેરફાર એટલો હોય છે કે એ લોકોને એમાંથી રાજનીતિ કરવી હોય એટલે એ લોકો આંદોલનો કરતા હોય છે. જયારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે મેં તમને ઘણી રજૂઆતો કે જે ખેડૂતોના હિત માટે સરકારમાં કરી હોય. પણ હેમંતભાઈ, તમે જે વળતરનો મુદ્દો કીધો છે, આમાં પણ વળતરની જે જોગવાઈ છે એમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક કમિટી હોય છે અને એ કમિટી
જો આવા કેસમાં ખેડૂત હું આજે satisfied ઈ ના વાંચીને હોય, આવ્યો છું. નહીં, મેં કીધું ખેડૂત- કે હું કહું છું એ સમિતિ હોય ને જો ખેડૂતોનો હેમંતભાઈ, નિપટારો થતો હેમંતભાઈ, હોય તો આવડા હું કહી ટ્રેક્ટર રહ્યો લઈને છું, હું કહી રહ્યો જામનગરથી છું. મોરબી શું કરવા હું તમને એની પાછળનું જે લોજિક છે એ કહું છું. હા. એમાં ક્યાંક ને ક્યાંક વાક આપણો બધાનો પણ છે. હા. હમણાં લલિત કાકાએ જે કીધું કે લલિત કગથરાની જમીન છે અને 1.5 કરોડની માર્કેટ વેલ્યુ છે, હા. પણ આજની તારીખમાં હેમંતભાઈએ તમે જમીન ખુદ ખરીદો છો, હા. તો શું હેમંતભાઈ અથવા તો લલિતભાઈ કગથરા એ 1.5 કરોડનો માર્કેટ વેલ્યુ પ્રમાણે દસ્તાવેજ કરે છે ખરી? ભાઈ, આ અમને ખરેખર જમીન નહીં, નહીં. દેવાનો- હેમંતભાઈ, દેવાનો હું નથી. આ તમને બધું નેતાઓનો example- મામલો છે. હું તમને બિચારા example આપું ખેડૂતોએ છું. કોઈ જમીન નથી હેમંતભાઈ, લેવા હું જતો. તમારું એક એક્ઝામ્પલ લઉં હા, નહીં, છું. નહીં. ઇન કેસ એટલે હું કહેવા એ મારી માંગુ નહીં, છું, કોઈ પણ કોમન પીપલ હું- ની અહીંયા બે ખેડૂતો હું- બેઠા મને નથી ખબર હેમંતભાઈ- એને કેટલી એના બાપ દાદાએ આપેલી જમીનને હું વધારી. હેમંતભાઈ કહેવા એ જ માંગુ છું કે જયારે ખેતીની જમીનો વેચાતી હોય છે ત્યારે ખેડૂતનો આગ્રહ રહેતો હોય છે સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે થઈને કે જંત્રી પ્રમાણે જ દસ્તાવેજ કરીએ Fine. અને એના હિસાબે ખરેખર જે સર્કલ રેટ ઊંચા આવવા જોઈએ એ ઊંચા હું એ નથી સવાલ આવતા. પણ પૂછું. એટલે આ ટેકનિકલ પ્રશ્ન છે, એમાં Fine. બધાનો એમાં રોલ છે. હેમંતભાઈ મૂળ એનું એવું કેવું છે કે જ્યારે તમારે કોઈ જમીનને તમે જ્યારે વેચો છો ત્યારે તમે 100 રૂપિયા જંત્રીના ભાવે દસ્તાવેજ કરો છો, કારણ કે તમારે સરકારની તિજોરીમાં પૈસા એ ઝાઝા ન જવા દેવા પડે. ક્યાંય કેપિટલ ગેઇનનો મુદ્દો ખબર નહીં જમીનમાં આવે છે કે નહીં એ તમારે ક્યાંય ના ચૂકવવો પડે, અથવા તો એની મોટી વેલ્યુ થાય એવું તમે નથી કરતા. જ્યારે વેચો છો તોય ભલે અને જ્યારે તમે લો છો તોય ભલે, બધાને રોકડા પૈસા જોઈએ છે થેલામાં. હેમંતભાઈ, મારી મહેશભાઈ દેસાઈને એક જ પ્રશ્ન છે જી. કે એને નામ જો કીધું ને એટલે હું હેમંત વીરડા, મેં 1 વીઘો જમીન વેચી નથી, 1 વીઘો જમીન લીધી નથી, હા અને હું વારસાઈમાં મળેલો હા. ઓરિજિનલ ખાતેદાર છું, ભાજપના અચ્છા, તો એ પૂર્વ હેમંતભાઈને અધ્યક્ષ કીધું. જેવો નહીં. હા, બરાબર. અને ના, કશો વાંધો હા, નહીં. કઈ. મેં example માટે કીધું. હા, મહેશભાઈને હું કહું છું. હા, હા. બીજી વાત મારી, હા. ભાજપનો ધારાસભ્ય નું ખેતર આવે તો અહીંયા વીજ લાઈન યુ ટર્ન મારી લે. હા. બીજું રહી નીતિ નિયમ કે નોટિફિકેશન બહાર પડ્યા પછી કોઈની જમીન બિનખેતી થતી નથી, ભાજપના ધારાસભ્યની થઈ ગઈ છે. તો આવા નિયમો રાષ્ટ્રહિતમાં ભાજપને લાગુ પડે અને ખેડૂતોના જમીનોમાં કબજા કરવાના હોય હા. તો ઈ ખેડૂતોને રાષ્ટ્રહિત અને વિકાસમાં યોગદાન તમારા ધારાસભ્યનું આપો, નકરા ખેડૂતોનું નહીં. સમજો. અને ચાલો રહી વાત, આ તો ખેડૂતોની વાત છે. ઓકે. સરકારી ગૌચર ને સરકારી ખરાબાઓ હા. જે સંપાદન કરવાના હોય ઈ કોને કરવાના? ખેડૂને કરવાના. અધિકારીઓને બેસાડ્યા હે, આરટીઆઈ માં માહિતી આપે છે કે વીજ લાઈનની કાલાવડ તાલુકાનું સોરઠા ગામ છે. હા મને જે મામલતદારે જવાબ આપ્યો છે, જી. ટીડીઓ એ જે જવાબ આપ્યો છે, જી જે કલેક્ટરે જવાબ આપ્યો છે, જી ઈ પત્રવિહાર ગૌચરમાં વીજપોલ કાલાવડ તાલુકાનું સોરઠા ગામ, હા ગૌચરનો સર્વે નંબર 417. હમ. એમાં એવું કહે છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો ઓફિસમાંથી પત્ર વ્યવહાર થયેલો નથી. એનો મતલબ સાફ છે કે કંપનીએ જગ્યા સંપાદન માટે માંગી જ નથી. અહીંયા અત્યારે વીજ પોલ ઉભો થઈ ગયો છે. સમજો. ઓકે, મેં અરજી ચાલો, આપી નેવુલભાઈ. કે ફાઇન, હું સમજી ગયો તમારો મુદ્દો. હા, કે નેવુલભાઈ. આની સમજી ઉપર કઈક તમે એક્શન લ્યો. હા, ચલો, કીધું. ફાઇન. એ નેવુલભાઈ તમારે કંઈક કહેવું હતું. જી, મહેશભાઈએ વાત કરી હા કે મેજોરિટી આ પ્રોજેક્ટ માટે પ્રથમ પ્રાયોરિટી જે સરકારી જે ખરાબો જમીન હોય હા એને આપતા હોય છે. હમ. બરોબર છે. અમારી લાઈન, હું જેતપર નો ખેડૂત છું, જે ખાવડા થી હળવદ સાપકડા સુધી જાય છે. ઓકે. હવે આ લાઈનમાં મોરબી જિલ્લાની મેજોરિટી જમીન જે કચ્છનું નાનું રણ છે, જે સરકારી ખરાબી જમીન છે, એમાંથી પસાર કરવામાં આવે તો એક પણ ખેડૂતના ખેતરની જમીન ન આવે. ફાઇન. બધી નીકળી લલિતભાઈ જાય. સમજો, તમારી દલીલ સમજો. તેમ છતાં લલિતભાઈ એક મારો સવાલ એ હતો એમાં આજે. હું આપને કહું, એક મિનિટ લલિતભાઈ, આપે મને- મારો એક સવાલ સાંભળો પછી તમે કહેજો અને સવાલનો જવાબ આપજો. કોઈક આજે એક ખેડૂતને હું એવું કહેતા સાંભળતો હતો કે સરકાર દક્ષિણ ગુજરાતમાં આ કંપનીઓ પાસેથી ખેડૂતને 4 ગણું વળતર કે બજાર ભાવ જે માગે એ અપાવડાવે છે, પણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એમની એ નેતાઓની માથાકૂટોના કારણે કોઈ બોલતું નથી અને આ કંપનીઓ એને એ ખેડૂતોને એ વળતર દક્ષિણ ગુજરાત જેવું નથી આપતી.
તો મારે તો એ સમજવું છે કે ખેડૂતોના એવડા મોટા નેતાઓ સૌરાષ્ટ્રમાં થયા કે એકવાર ઉભા થાય ને તો એની દાઢી જોઈને ડરી જતા કે ભાઈ ખેડૂતના અહિતની વાત કોઈ દિવસ ન કરી શકાય. તો આ સ્થિતિ આજે કેમ આવી ગઈ? આ તમે લોકો અત્યાર સુધીમાં જે કંઈ થયું એ તમારા હિસાબો કરવાનો વખત આવ્યો છે કે આપણે કેમ ના કરાવી શક્યા? અત્યારે કેમ દક્ષિણ ગુજરાતમાં કંપનીઓને એ વળતર ખેડૂતો માગે એ ભાવે એને આપવું પડે અને સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં એ કંપનીઓની તૂતી બોલતી હોય ને એમનું ચાલી જાય? હેમંતભાઈ, તમારી વાતનો હું જવાબ આપું. જી. પણ પેલા જ ડિબેટ ચાલુ થઈ ત્યારે તમે મને પ્રશ્ન આખો રાજકીય રીતે પૂછ્યો કે જેની મૂછે લીંબુ લટકે છે એવા કોઈ ભાજપના આગેવાનો કે બાકીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ નથી બોલતા? હા, એ પ્રશ્નનો જવાબ મેં આ ખેડૂતોના હિતની વાત હતી, ખેડૂતોના હિતની ડિબેટ હતી એટલા માટે મેં રાજકીય રીતે વાત ન કરી. આ મહેશભાઈ દેસાઈ ગમે તે મુદ્દો હોય, કોંગ્રેસે શું કર્યું? અરે કાકા 33 વર્ષથી આ ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર નહોતી અને ત્યારની ટેકનોલોજીના અત્યારની ટેકનોલોજીના હાથી ઘોડાનો પેર છે. તેથી આખા વિશ્વમાં ક્યાંય સોલાર થી વીજળી ઉત્પન્ન નહોતી થતી. આ તો નવી ટેકનોલોજી આવીને તમે ચડી ગયા છો સીધા. અને રાજકીય રીતે વાત કરવી હોય ને તો ખેડૂતોની ડિબેટ ન હોય ત્યારે આવજો, તમને રાજકીય રીતે જવાબ આપશું કે તમે તમારા સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો, તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું અને કેવા ધંધા કરે છે. આજ વાંઢિયાની અંદર તમારો ચૂંટાયેલો ધારાસભ્ય એ વિસ્તારનો દેખાય નહીં, મોરબીની અંદર તમારો ચૂંટાયેલો સંસદ સભ્ય કે ગુજરાત સરકારની અંદર બેઠેલો મંત્રી ખેડૂતોની વાહરે ન આવે. અમે દાખલા દલીલો ટાંકીને કહી શકીએ એમ છીએ. તમારી પાસે ખેડૂતોના હિતની વાત નથી, ફક્ત રાજકીય રીતે વાત કરવા માટે ડિબેટની અંદર આવો છો. કોંગ્રેસે શું કર્યું? કોંગ્રેસ આંદોલન કરે છે. અરે ભાઈ, વિરોધ પક્ષની અંદર બેઠા છીએ તો ખેડૂતોના અવાજે બોલવાની અમારી ફરજ છે. અને હેમંતભાઈ, આપે કીધું કે દાઢીવાળો આગેવાનું નામ સાથે કહું કે વિઠ્ઠલભાઈ રાદડિયા લડતા હતા ત્યારે ગુજરાતની અંદર ખેડૂતો ભેગા થઈ અને તાકાતથી લડતા હતા. પરંતુ અત્યારે ગુજરાતના લોકોએ અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ગયના ગાયકા અમારા પાંચ લોકોને પ્રજાએ ચૂંટ્યા છે કે આ કમારો વાક છે. પણ અત્યારે ખેડૂતો માટે લડી છે. ખેડૂતોની સાચી વાત કરી એટલે એમ કહો તમે રાજકારણ કરવા નીકળ્યા છો? કઈ કોઈ તો ક્યાંક આંદોલન, રાજકીય આંદોલન કરવા નીકળો. હવે રાજકીય પાર્ટી લઈને બેઠા છે, ભજન મંડળી નથી ચલાવતા મહેશભાઈ. કોંગ્રેસના લોકો એવું કે અમે ભજન મંડળી લઈને નથી બેઠા, ભાજપ વાળા એવું કે અમે ભજન મંડળી લઈને નથી બેઠા. લોકોના હાથમાં કરતાર છે ને પેલા તબલા વગાડવાનું કામ ખાલી લોકોનું વધ્યું છે, બાકી બધા માસ્ટર્સ બધા નેતાઓ થઈ ગયા. ફાઇન. હા મહેશભાઈ, મારો એક બેઝિક સવાલ છે કે ખેડૂતો જો એની પોતાની માંગ સાચી અને હકથી એ હકદાર હોય એ વળતરને લેવા માટે, અથવા તો જે વળતરના માપદંડો કહે છે એ માપદંડો એ લેવાને હકદાર હોય, તો તમે એવું કહો કે સરકાર આમાં એની માંગને સાંભળે કે ન સાંભળે? કોઈ પોલિટિક્સ નહીં, સીધી ખેડૂતની. હેમંતભાઈ, હું લલિતભાઈએ જે મૂક્યું છે એનો જવાબ આપું, તમારો પણ જવાબ આપું છું. પણ આશા રાખું છું કે લલિત કાકા મને એમાં ડિસ્ટર્બ નહીં કરે, કારણ કે વડીલ છે અને હું તો એમના છોકરા જેવડો છું. એટલે તમે હવે વચ્ચે નહીં બોલતા પ્લીઝ. ચાલો, ઓકે, ફાઇન. તમે છેલ્લી એક દોઢ મિનિટ છે. ફાઇન. લલિતભાઈ, તમે કીધું કે સાંભળી લો, તમારે જાજી રેલીઓ કરવાની. લલિતભાઈ, તમારો પ્રશ્ન જ આ છે કે તમે ખરેખર જયારે સાંભળવાનું હોય ત્યારે સાંભળતા નથી ને એટલા માટે લોકો પરિવાર એમને કીધું કે ટેકનોલોજી નથી. ભાઈ, ટેકનોલોજી નથી નહીં, એ વખતે તમારી નિયત નથી અને નિયતમાં ખોટ હતી એટલે ખેડૂતને વાળું ટાઈમે વીજળી ના મળતી. અને તમે કીધું કે અમે શું કર્યું શું ના કર્યું, કોંગ્રેસ સમયનું ભૂલી જાઓ. અમે શું કર્યું એ તમને કહું તો દિવસે વીજળી આપી છે. તમારા સમયમાં જે ખેતીવાડીના જોડાણ કેટલા થતા હતા વાર્ષિક, તમે આજે કનેક્શનની અરજી કરો તો પેઢીઓ નીકળી જતી, ત્યાં નવું કનેક્શન મળતું. અને છેલ્લા 2000 ને અમારી સરકાર બની ત્યારથી કહું છું 70,500 ની એવરેજ છે નવા કનેક્શનની. લલિતભાઈ, તમારા સમયમાં જે ખર્ચો થતો હતો, અત્યારે છેલ્લે જ વાત કરું તો લગભગ 1,60,000 જેવો ખર્ચો હેમંતભાઈ અત્યારે નવા જોડાણ માટે થાય છે. એની સામે સરકાર બધી નહીં, હું તમને કહું છું, એની સામે સરકાર ખાલી 6-7 હજાર રૂપિયાના ખર્ચમાં ખેડૂતને કનેક્શન આપે છે. એટલે લલિતભાઈ ઘણું બધું કર્યું છે અને તમે જે આમાં લાભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છો કરો.
તમે રાજનીતિ કરો એનો કોઈ લલિતભાઈ, વાંધો નથી, અમને પ્રશ્ન લલિતભાઈ, last નથી. 30 second. પણ અમે હજી પણ કહું છું હેમંતભાઈ, આપના માધ્યમથી કહું છું કે ખેડૂતોને ક્યાંય નુકસાન થતું હશે, ખેડૂતોને ક્યાંય ભોગવવાનો વારો આવતો હશે તો સરકાર એમાં ખૂબ પોઝિટિવલી વિચારશે. લાસ્ટ 30 સેકન્ડ લલિતભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. મહેશભાઈ, આ તમારી વાત મને ગમી કે ખેડૂતો પોઝિટિવ વિચાર છે. મહેશભાઈ, આપણે બે હેમંતભાઈને વિનંતી કરીએ કે એક દિવસ કોંગ્રેસે શું કર્યું અને આ છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રમાં ને ગુજરાતમાં 33 વર્ષમાં તમે શું કર્યું એના માટે એકવાર હેમંતભાઈ મળી શું જશે લલિતભાઈ? અને ફાઇન. ડિબેટમાં મને ને મહેશભાઈને બેસાડજો એટલે મહેશભાઈને હું જવાબ આપું. મળી શું જશે? આ હેમંતભાઈ ને આપણા નેહુલભાઈ બે બેઠા છે, એને શું મળી જશે? તમે બે ચર્ચા કરશો તો મુદ્દો એ છે કે આજની તારીખે માગ તો ખેડૂતે આજમાં જીવે છે, એને આજે જોઈએ છે, આજે આપી દે. ભાઈ કોંગ્રેસે જે કર્યું એ અને ઈવડે આગળ જે કરવાના હોય, પણ આજે નવો મેન્ડેટ લઈને સરકાર જે 5 વર્ષ માટે ચૂંટી છે એ કરે. આગળમાં શું કર્યું શું નહીં કર્યું, હું માનું છું કે એ તો બધી સદીઓ સુધી ચાલનારી ડિબેટ છે. તમે બંને ખૂબ સમજુ છો. હેમંતભાઈ અને નેહુલભાઈ, મહેશભાઈ અને લલિતભાઈ, ચારે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એવી આશા રાખું છું કે કોઈ પણ પક્ષ વિપક્ષમાં પડ્યા વિના ખેડૂતોના હકનું છે, સરકાર એને સાંભળે. જો ખરેખર એ એના હકદાર છે તો એ નિયમો કાયદાઓમાં ફેરફાર થાય. છેલ્લા 3 વર્ષથી જે કંઈ ફેરફાર કરી રહ્યા છો, આ વખતે જે કંઈ થાય એ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને એનો ખેડૂત જે કંઈ માગે છે એ એક સરખું મળે. કોઈ એવા ભેદભાવના આરોપ ન લાગે ને જ્યાં મજબૂત નેતાઓ છે ત્યાં મળી જાય અને ખેડૂતોના મનમાં એ ભાવ ન થાય કે અમારું કોઈ નથી. હું માનું છું કે છેવટે સરકાર પણ એ ખેડૂતોની માય બાપ છે. એક બ્રેક લઈએ.